જીવનમાં આવતી કોઈ પણ આફત કે મુશ્કેલી કાયમી નથી હોતી. સમયની સાથે પરિસ્થિતિ બદલાય છે અને દુઃખનું ભારણ ધીમે ધીમે હળવું બનતું જાય છે. દરેક અંધકાર પછી પ્રકાશ આવતો જ હોય છે. મુશ્કેલીઓ આપણને તોડવા માટે નહીં, પરંતુ ઘડવા માટે આવે છે. આ સમજણ જીવનને આગળ વધવાની હિંમત આપે છે. આજની વાર્તા જીવનમાં કોઈ પણ આફત, કોઈ પણ મુશ્કેલી કાયમ રહેતી નથી. વાર્તાના એડિંગ તો આપણને એમ કહે છે કે આફતો જ કાયમ રહેતી નથી, એવું નથી. કેટલીક વાર આપણી સુખની પરિસ્થિતિ, આપણી પોતાના આનંદની પરિસ્થિતિ અથવા તો આપણી મોજ મજાની પરિસ્થિતિ પણ કાયમ રહેતી નથી. એટલે કે દરેક બાબત આ વિશ્વ ઉપર પરિવર્તનશીલ છે. એટલે કોઈ માણસ એમ માને કે મારે આ જિંદગી પર મને દુઃખ જ પડશે, આફતો જ આવશે, મારો કોઈ દી નિવેડો જ નહીં આવે, તો આ મોટામાં મોટું જે સત્ય છે એ વાત ખોટી વાત છે. અને એ વાતને ખરેખર તમે બરોબર ધ્યાન રાખો, એના અનુસંધાનની વાર્તા છે. અચ્છા, એવો કોઈ માણસ આપણે આ જિંદગીમાં જોયો છે કે જેને જીવનમાં આફત જ ન આવી હોય, તકલીફ જ ન આવી હોય, એ હેરાન જ ન થયો હોય, એને કોઈ મુશ્કેલી જ ન આવી હોય? તમે જો એવું કોઈ બને જ નહીં. યુવાનો માટે મુશ્કેલીઓ સામાન્ય છે, માનવ માટે મુશ્કેલીઓ સામાન્ય છે. પણ એક વાત યાદ રાખો કે આ કાયમ રહેતી નથી, સમય જતાં ચાલી જાય છે. આ વાત તમે અંતર્મનમાં મોકલો. તમારી મુશ્કેલી કાયમ માટે રહેવાની જ નથી, એ વાત દરેક મનુષ્યએ સમજવી જરૂરી છે. રવિ નામનો એક યુવક કોલેજમાં ભણતો હતો. કોલેજમાં એને કેટલી સમસ્યા આવે, રહેવાની સમસ્યા, હોસ્ટેલમાં જગ્યા મળે નહીં, ભણતી વખતે પણ બરોબર સારું નહીં, કપડાં પણ મળે નહીં, ગામડામાંથી આવ્યો હતો. એના મનમાં એમ થાય કે આ કેટલી બધી તકલીફ છે, આમાં ભણવું કેવી રીતે? મિત્રો, આવા અનેક વિદ્યાર્થીઓને ગામડામાંથી અહીંયા રાજકોટમાં મેં આવતા જોયા છે, અને આજે એ બહુ ટોપ ઉપર છે. પણ એ સમસ્યાને એ વાગોળે જ રાખે કે આ સમસ્યા કોઈ દિવસ જવાની જ નથી. અને જો જવાની જ ન હોય તો હું ભણી કેવી રીતે શકું? અને એ સતત રીતે એના મનમાં નીચે ઉતરતો જાય, નિષ્ફળતાઓ મળતી જાય, અને જીવનમાં સતત નિરાશા એના મનમાં આવતી જાય. મિત્રો, હંમેશા યાદ રાખો કે એવું કોઈ દી બન્યું છે કે અંધકાર કાયમ હોય? રાત છે એ કાયમ માટે રાત રહી, એવું બને ખરું? તમને ખબર છે કે રાત પૂરી થાય એટલે દિવસ ઉગવાનો જ છે. અંધારું ગમે તેટલું હશે, પણ સવાર પડશે ત્યારે અજવાળું થવાનું જ છે. તો આ વાત આપણા જીવનમાં ન બને? બની જ શકે. અને આ વાતને સમજવા માટે એક જ વાત રાખો કે અંધારા પછી અજવાળું જરૂર છે, અને એ તમારા જીવનમાં આત્મવિશ્વાસનો ઉમેરો કરે છે. એક શિક્ષકે વર્ગમાં માહિતી આપી કે જીવન છે ને એ સમુદ્ર જેવું છે, એટલે કે વિશાળ છે. અને એ સમુદ્રની અંદર આપણને ખબર છે કે ક્યારેક ક્યારેક મોજાઓ આવે છે, ક્યારેક એકદમ માનો કે એટલા બધા મોજાઓ આવે છે કે બહુ ઊંચા થતા હોય, અને થોડા સમય પછી એકદમ સમુદ્ર શાંત પણ થઈ જતો હોય છે. કોઈક વાર સમુદ્રમાં એવા મોટા તોફાનો આવે છે કે આપણને કલ્પના પણ ન હોય. પણ સમય જતાં એ બધા જ તોફાનો છે આપોઆપ શાંત થઈ જાય. આપણે જોઈ જ છે. અને આપણે જોઈએ કે આ બધી મુશ્કેલીઓ છે, એની સામે આપણે મજબૂત રહેવું પડે. જે લોકો દરિયામાં ગયા હશે, દરિયામાં વારંવાર જવું પડે, એની સામે મોજાઓ ક્યારેક આવતા હોય ત્યારે અડગ રહેવું પડે. એ કાયમ માટે મોજા એટલી ઊંચાઈના નહીં આવે, એ થોડીક વારમાં જ શાંત થઈ જવાના જ. અને શાંત થાય એ ભૂમિકા સુધી તમારે તમારો આત્મવિશ્વાસ જગાડી રાખવો પડે. ક્યારેય હાર ન માનો, અને સકારાત્મક વિચારધારા તમારા મનમાં જો ગોઠવી દો, તો હું તમને ચોક્કસપણે કહું છું કે તમને તકલીફ નહીં પડે. સમય સાથે દુઃખ દૂર થાય જ છે,
આ દુઃખને દૂર કરવા માટે સૌથી પહેલી જે ભૂમિકા છે, પહેલી ભૂમિકા મનોબળની છે. મનોબળ એ છે કે તમારું મનોબળ મજબૂત રાખો, ક્યારેય હાર ન માનવી અને સકારાત્મક વિચારસરણી રાખવી. બીજી વાત, ધીરજ રાખો, સમય સાથે જોડાઈ જાઓ, રાહ જોવા માટેની બરોબર તમારા મનને તૈયાર કરો અને ઉતાવળથી કોઈ નિર્ણય ન લો. આ બીજી વાત. અને ત્રીજી વાત એને શિક્ષકે કીધી કે સતત પ્રયત્ન ચાલુ રાખો, મહેનત ચાલુ રાખો, નિષ્ફળતા છતાં પણ આગળ વધવાનું ચાલુ રાખો અને નવા અવસર માટે એને સ્વીકારવા માટે તમે તૈયાર થાઓ. માનો કે અંધારામાંથી અજવાળું આવશે, એને માટે તમે તૈયાર થાઓ. અને આફતો એક વાત ચોક્કસ છે કે કાયમી નથી જ. અંધારા પછી પ્રકાશ આવવાનો જ છે. અને આ માટે એક જ સૂત્ર જો આપવું હોય તો કહી શકાય કે મનોબળ, ધીરજ અને પ્રયત્ન. એનું નામ સફળતાના સ્ટેજમાં મનોબળ મજબૂત કરતી વખતે આપણને અંધકાર દેખાય, ધીરજ રાખતી વખતે પણ આપણને અંધકાર દેખાય, પ્રયત્નો કરતી વખતે પણ આપણને અંધકાર દેખાય, પણ એ બધી જ બાબતો પછી તમને સફળતા જ્યારે મળે ત્યારે તમને સાચા અર્થની અંદર પ્રકાશ મળી જશે. સૌને ધન્યવાદ.